વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશો છેલ્લા 20 વર્ષથી ચાલુ રહેલી રસ્તાની ગંભીર સમસ્યાને લઈને તંત્ર સામે હલ્લાબોલ કરવા મજબૂર થયા છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન રહીશોએ પોતાની પીડા વ્યક્ત કરી હતી। ભલે વિસ્તારનો મ્યુનિસિપલ લિમિટમાં વિલીનીકરણ થઈ ગયું હોવા છતાં સુવિધાઓ આજે પણ ગ્રામ્ય સ્તર જેવી જ છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન દ્વારા ટેક્સ વસૂલાત તો નિયમિત શરૂ થઈ ગઈ છે, પરંતુ તેના બદલામાં માર્ગ જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી। સોસાયટીના મુખ્ય માર્ગની છેલ્લા 2 દાયકાથી મરામત નહીં થતાં હવે તેની હાલત પણ દયનીય બની ગઈ છે, જેના કારણે વૃદ્ધો, બાળકો અને દૈનિક વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના રહીશો દ્વારા તંત્રને તાત્કાલિક રસ્તાની રિપેરિંગ અને નવીનીકરણ કાર્ય હાથ ધરવાની માંગ કરવામાં આવી છે। નાગરિકોની માંગ છે કે માર્ગની હાલની જર્જરિત સ્થિતિને કારણે રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓનો અંત લાવવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ। અમારા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી છે, કઈ જગ્યા પર આવેલી છે, શું સમસ્યા? અટલાદરા આવી છે। અમારી સમસ્યા છે રોડની। બધે રોડ બની ગયા છે, અમારો જ રોડ નહીં બન્યો। ચારે બાજુના રોડ બની ગયા છે, અમે કેટલા લોકો પડી ગયા, લોકોના દવાખાના થયા, લોકોને ઓપરેશનો કરવામાં આવ્યા। 10 વાર તો મીડિયા આવીને ગઈ તોય અમારો રોડ નથી બન્યો। તમે શું કહેવા માંગશો? કોર્પોરેશનને શું કહેવા માંગશો? કોર્પોરેશન કામ કરતી નહીં, વેરો લઈ જાય છે, પૈસા લઈ જાય છે, તોય અમારે કામ કરતી નહીં। વોટિંગ અમે નહીં કરીએ, કોઈને બી વોટિંગ નહીં કરીએ અમે। ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈને બી નહીં કરીએ। અમારી સોસાયટીમાં આવવાનું જ નહીં, વોટિંગ કરવાનું, બહિષ્કાર કરાવીશું અમે લોકો। અહીં આવવાનું જ નહીં, પહેલાં રોડ કરો પછી વોટિંગ લેવા આવો। તારે રોડ અમારે કેટલો 3,000નો રોડ છે। કોઈ શિલ્પાબેન, કઈ સોસાયટી, શું સમસ્યા? મારું નામ પ્રકાશ વાડકર, હું પ્રમુખ સ્વામી સોસાયટી, પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી અટલાદરામાં રહીએ છીએ। અમે છેલ્લા કેટલા વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ અને અમે જોયા છે કે આ રોડ રસ્તાનું જે કામનું છે એ અત્યારનું નહીં, વર્ષોથી આ કામ એવું ને એવું ચાલે છે। તંત્રને એવું છે કે દર વર્ષે સમજો પાણી ભરાય છે કે ગટર ઉભરાય છે કે જે બી પ્રોબ્લેમ થાય, તમે આવો છો, ટેક્સ વેરો લઈ જાઓ છો। કોઈ દિવસ એવું કહ્યું છે કે આ વર્ષે તમે વેરો ના ભરતા, તમારા સોસાયટીમાં પાણી ભરાયું તો અમારાથી કામગીરી નથી થઈ એટલે આ વખતનું વેરો અમે લોકો ના લઈએ, એવું કોઈ દિવસ થતું નથી। તમે વેરો લઈ જાઓ છો, પાણીનો વેરો બદલો, પાણી બી ગંદુ આવે, 10 વાર એમને કમ્પ્લેન કરીએ તારે જઈને એક વાર એ પાણીના પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે, પણ પાછું શું થાય કે એને જ પાઇપ તૂટી જાય ને એને જ પાઇપમાં 10 વાર એક જ વસ્તુ પર 10 વાર કામ થાય છે। આ લેવાનું કામ થાય છે। સોસાયટીનો રોડ તો આટલા વર્ષોથી અમે લોકો રહ્યા છે। વરસાદમાં જ્યારે અમે લોકો અહીંથી પસાર થઈએ, અમારો છોકરા જાય, એ લોકોને શું તકલીફ થાય છે અમને જ ખબર પડે છે, કેમ કે અહીંના જે કોર્પોરેટર છે ને, લોકલ કોર્પોરેટર તો ખબર જ નથી કે સોસાયટી અહીંયા છે। ખાલી વોટિંગના ટાઈમે ખબર પડે કે આ સોસાયટી છે, અહીંયા 2,000 વોટ છે મારા, એ મારે વોટ લેવા આવવાના છે। કહેવાનું એક છે કે ભાજપની કાર્યકર્તામાં એવું છે કે કમલ તો ખીલી ગયું, કમલ ક્યાં ખીલે? કીચડમાં જ ખીલવાનું છે। કમલ ખીલીને આગળ જતું રહ્યું, પણ જે નીચેનું કીચડ છે, કીચડ જ રહી ગયું છે। કીચડ તો કીચડ જ રહેવાનું અને કીચડ એવું જ કામ છે આ લોકોનું। એટલે તંત્રને એવું જ કહેવું છે કે તમે આવો અને જોઈને જાઓ, જરા સમજો માણસોની તકલીફ કોને બેઠા છે ને કેવી રીતના રીતે અમારા છોકરાઓ અમને અહીંથી પસાર થવાનું કેટલી તકલીફો અમુક બેઠી છે કોઈને ખબર પડતી નથી। બીજું કહેવામાં આવ્યું કે બધી આખે વડોદરા વિસ્તારમાં બધી જગ્યાએ ટીપી પ્લાનિંગ પ્રમાણે રોડ રસ્તાઓ મોટા થઈ ગયા છે। અહીંનું બી ટીપી મને ખ્યાલ છે ત્યાં સુધી વર્ષોથી પાસ થયેલું છે। હવે એ ટીપીના પૈસા કઈ ચાવ થઈ ગયા, કોણ ખાઈ ગયું, શું ખબર નથી, પણ આ ટીપી બનતો નહીં, રસ્તો જ બનતો નથી, ખબર નહીં શું થઈ રહ્યું છે એની આગળ। વર્ષોથી આ ટીપીનું પ્લાનિંગ થયેલું છે અને પાસ થયેલો પ્લાન છે, પણ ખબર નહીં ક્યાં અટવાયું છે। શું લાગે છે આ લોકોને કામ જ નથી કરતા? કામ કરવું જ નથી સાહેબ, સાચી વસ્તુ છે, કેમ કે જે કામ કરતા હોય કામ દેખાઈ જાય। હવે કોઈ બી વસ્તુનું તમે નિરાકરણ લાતા હો તો એનું પ્રોપર સોલ્યુશન લાવવાનું હોય। તમે એક જ જગ્યા પર જેવું પાણીનું પાઇપ તૂટતું હોય, તમે જઈથી આવ્યા ને તે રસ્તો પરથી, ત્યાં એક પાઇપલાઇન એવી છે કે એકવાર એ તૂટે એટલે 15 દિવસમાં એકવાર કામ થાય એનું, એ કામ થયું મહિના પછી એ તૂટે નહીં, ત્યાંથી જ પાણી નીકળે। અને એક જ જગ્યા પર સ્માર્ટ વર્ક થાય છે કે એક જ જગ્યા પર 10 વાર કામ કરો અને 10 વાર પૈસા કમાવો, એ સ્માર્ટ વર્ક થઈ રહ્યું છે, બીજું કશું છે નથી। એટલે આ પ્રમાણે આ કામ ચાલી રહ્યું છે તંત્રનું। કાઉન્સિલર છે તો કાઉન્સિલરને રજૂઆત કરી? રજૂઆતમાં શું છે સાહેબ, એક વસ્તુ છે, કાઉન્સિલર તો સૌથી પહેલાં કોઈ જોવા આવતું જ નથી કે સોસાયટી છે કે નહીં। વોટિંગના ટાઈમે આવે એટલે અમે તો ઓળખતા જ નહીં કે કોણ કાઉન્સિલર છે ને કોણ કોર્પોરેટર છે એના। સૌથી પહેલાં શું હોય કે તમે માણસને ક્યારે ઓળખો કે જ્યારે સોસાયટીમાં તમારી પાસે આવશે, તમને દેખાશે કે ભાઈ તમારી કંઈક સમસ્યા હોય તો અમને કહો તો અમે ઓળખીએ કે આ ભાઈ અમારા હમણાં કોર્પોરેટર છે, કાઉન્સિલર છે, અમે ત્યાં રજૂઆત કરવા જઈએ। સૌથી પહેલાં વસ્તુ અમને ખબર જ પડતી નથી, બરાબર છે। એના પછી શું થાય કે રજૂઆત દર ટાઈમે માણસ રજૂઆત કરે એનો કોઈ અર્થ નથી બેસતો। આજે તમારે પાસે આટલું મોટું તંત્ર છે, આટલા મોટા વર્ક કામ કરે છે, તમે એક સર્વે રાખો, દર મહિના 6 મહિનામાં એકવાર સર્વે રાખો, કોઈ જગ્યાએ શું ગટરનું લીકેજ થાય છે કે નથી થતું, એ તમે કોર્પોરેશન કરી શકે છે એ વસ્તુને, પણ તમે અરજી આપશો તો જ કામ થશે એનો કોઈ અર્થ જ નથી। આજે તમે ડીલાઇશનમાં જતા રહ્યા છો એટલે મોટા એના પર પ્લેટફોર્મ પર, તેના પર તમે મેન્યુઅલ વર્કમાં જ કામ કરશો,
કે મેં માણસ આવશે અરજી આપશે પછી જ અમે કામ કરીશું. તમે કરો સર્વેલન્સ કરો, દર 5 મહિને 6 મહિને માણસોને મોકલાવો કે ભાઈ કોઈ જગ્યાએ ગટરનું સોલ્યુશન થઈ કે નથી, સોસાયટીમાં ફેરાવો માણસોને તો ખબર પડે ને. બસ આવી રીતના કામ ચાલુ છે. અને પ્રકાશ વાડકર મારું નામ.